દ્રશ્યો તો ગાંધીનગરથી નિર્મલ જોડાઈ ચૂક્યા છે અને જૂનાગઢથી અશોક જોડાઈ ચૂક્યા છે। ગાંધીનગરથી નિર્મલ સાથે વાત કરીશું। નિર્મલ, ગરમીના હાઈ પારા વચ્ચે સ્થાનિક સ્વરાજનું જે મતદાન ચાલી રહ્યું છે, શું સ્થિતિ જોવા મળી રહી છે મતદાન કેન્દ્રો પર? જો હું અલગ અલગ વિસ્તારોમાં ફર્યો છું અને અલગ અલગ જગ્યાએ મિશ્ર સ્થિતિ જોવા મળી છે। કેટલીક જગ્યાએ મતદારોની કતારો પણ છે અને કેટલીક જગ્યાએ છૂટાછવાયા મતદારો આવી રહ્યા છે। કેટલાક કિસ્સા એવા પણ બન્યા છે કે 12 થી 13 મિનિટ પછી એક મતદાર આવતો હોય અને મતદાન કરતો હોય। અત્યારે હું અમદાવાદ નજીકનો જે વિસ્તાર છે, શિલજ વિસ્તાર, ત્યાં છું અને કેટલાક મતદારો છે કે જેમણે ગરમીમાં મતદાન કર્યું છે, તેમની સાથે હું વાત કરવા પ્રયત્ન કરીશ। આટલી ગરમી છે તેમ છતાં પણ, અને રજાનો દિવસ છે તેમ છતાં પણ મતદાન કરવા માટે કેમ આવ્યા? મતદાન કરવું બહુ જરૂરી છે। દેશના દરેક વ્યક્તિને પોતાનો ઉમેદવાર ચૂંટવો જરૂરી છે અને મતદાન કરવાથી આપણને આપણા ભવિષ્યની એરિયાના ભવિષ્યની પણ જાણકારી મળે છે। એટલે ભર ગરમી હોય કે ન હોય, મતદાન કરવા તો જવું જ પડે છે। દરેકે મતદાન કરવું જરૂરી જ છે। આપ શું કહેશો? આપના માટે મતાધિકાર કેટલો મહત્વપૂર્ણ છે? આમાં બહુ જ અગત્યનો છે। મતાધિકાર ભાજપ આવે, કોંગ્રેસ આવે, કોઈ નહીં, પણ આપણો હક છે। મત આપવો એ આપણો હક છે, જન્મસિદ્ધ હક છે। એટલે મત તો આપવો જ જોઈએ, ગમે એવી ગરમી હોય તો મત આપ્યા વગર ના રહેવાય। ગરમી છે, કેટલી જગ્યાએ મતદારો આવતા નથી મત કરવા માટે। તમે મતદાન કર્યું છે, આટલી ગરમીમાં તમે પણ આવ્યા, શું અપીલ કરશો તમે? હું અપીલ ભારતીય જનતાને અપીલ કરીશ કે ભાઈ બધાએ જરૂર ગમે તેવી ગરમી હોય પણ વોટ આપો ને આપો, કમ્પલસરી આપવું જોઈએ, જેથી આપણો દેશ આગળ આવે, આપણા દેશને સારું એવું નામ મળે। હું એટલું જ કહેવા માંગીશ। અહીંયા જે મતદાન સ્થળ પર છું, આ મતદારોએ આપણી સાથે વાત કરી। મારા સહયોગી જયવીરસિંહ છે, એ તમને અત્યારે મતદાન મથકની અંદરના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરશે। આપ જોઈ શકો છો કે જે ચૂંટણીમાં જોતરાયેલા કર્મચારીઓ છે તેમને પણ અત્યારે ક્યાંક આરામનો સમય મળ્યો હોય તેમ લાગી રહ્યું છે। એટલા માટે કેમ કે ગરમીનો પારો વધતો જઈ રહ્યો છે અને એની અસર મતદારો પણ જોવા મળી રહી છે। જે અગનગોળા વરસી રહ્યા છે આકાશમાંથી, અને તેને જ કારણે મતદારો ઉપર પણ અસર અહીં જોવા મળતી દેખાઈ રહી છે। આ અલગ અલગ હું બૂથમાં ફરી રહ્યો છું। આ બૂથના આપ દ્રશ્યો જોશો। ગયું બૂથમાં જે જોયું ત્યાં એક પણ મતદાર હતા નહીં। હવે અહીંયા આપ જોઈ શકો છો તો છૂટાછવાયા મતદારો અહીં આવેલા છે। આમ અલગ અલગ જગ્યાએ મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે, પરંતુ ગરમીની અસર ચોક્કસ વર્તાઈ રહી છે અને જેની અસર મતદાન પર અત્યારે જોવા મળી રહી છે। બિલકુલ નિર્મલ, આપણી સાથે